નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના મનોવિજ્ઞાન વિષયના પ્રકરણ 5 બોધાત્મક પ્રક્રિયાઓમાં વિચારણા અથવા તો ચિંતન એ મુદ્દાની ચર્ચા કરવાની છે. તો બોધાત્મક પ્રક્રિયાઓ એટલે કે બધી માનસિક પ્રક્રિયાઓ, એનો અર્થ છે, એના પછી માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ, એના વિશે આપણે આગળના વિડીયોમાં સમજ્યા છીએ. વિચારણા, ચિંતન, બોધાત્મક પ્રક્રિયાઓ એટલે બધી માનસિક પ્રક્રિયાઓ છે. હવે એમાંની એક માનસિક પ્રક્રિયા અથવા તો બોધાત્મક પ્રક્રિયા તરીકે વિચારણાને આપણે સમજીએ. તો વિચારણા અથવા તો ચિંતન એ શામાં ઘણી વખત આપણે વ્યવહારમાં વિચારણા શબ્દ કંઈક વિચારણા કરી લઈશ એટલે કે ચિંતન આવો શબ્દને વ્યવહારમાં લીધા એ જ ચિંતન, એ જ વિચારણાને આપણે મનોવિજ્ઞાનમાં હજી વ્યવસ્થિત રીતે સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નસીબશાળી છે કે આપણે જે બાબતને આપણી સાથે સંકળાયેલી છે, સતત ને સતત સંકળાયેલી છે, આપણે દરરોજની કંઈક કાર્ય કરીએ છીએ, એની પાછળનો આપણો વિચાર છે એ સંકળાયેલો હોય છે. તો એ વિચારને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ, એ આપણે ભણવાનું આવે છે. તો આપણે આપણા માટે ઘણી બધી સારી બાબત કહેવાય કે જે બાબત આપણી સાથે, કેમ કે એક જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે પણ વિચાર તો આપણી સાથે સંકળાયેલા હોય જ છે. આપણું હરેક કાર્ય, વર્તન, વ્યવહાર જે કંઈ છે એ બધું જ આપણા વિચારણાના પરિણામે અસ્તિત્વમાં આવે છે અને એને આપણે સમજીએ એટલે એ ઘણી બધી યોગ્ય બાબત કહી શકાય. તો પહેલાં સમજીએ વિચારણા ચિંતન વિશે. તો કે 2-4 મિનિટ માટે વિચારો. એવો શબ્દ સીધે જો વિચારો, એ જ વિચારોને આપણે સમજવાના છે. તો કે 2-4 મિનિટ માટે વિચારો કે તમારી રોજબરોજની વાતચીતમાં તમે કેટલી વખત અને કયા સ્વરૂપમાં વિચારણા કે ચિંતન શબ્દનો ઉપયોગ કરો છો. પ્રશ્ન કરેલો છે કે કેટલી વખત કયા સ્વરૂપમાં વિચારણા કે ચિંતન શબ્દનો ઉપયોગ કરો છો. ઘણી વખત તમે કંઈક યાદ કરવા માટે મને તેનું નામ યાદ આવતું નથી, અથવા તો ધ્યાન આપવા માટે આ બાબત ઉપર વિચારો કે ચિંતન કરો એવું કહેતા હોય છે. અનિશ્ચિતતા દર્શાવવા માટે મને લાગે છે કે મારો મિત્ર આજે ઘરે આવશે, આવું આપણે વિચાર કરતા હોય છે. આમ રોજબરોજના જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક એક સમસ્યા ઉકેલવા માટે, કોઈ નિષ્કર્ષ એટલે કે તારણ તારવવા માટે, અનુમાન કરવા માટે, અમુક બાબતોને સમજવા માટે અને વિવિધ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ છે એની પસંદગી કરી નિર્ણય કરવા માટે ચિંતન કે વિચારણા કરતા હોઈએ છીએ. એની સામાન્ય બાબતને આપણે અહીંયા બતાવેલું છે. વિચારણા અથવા ચિંતન એ બધા પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓનો આધાર છે. કેમ કે બધી જ બાકીની મહત્વની બોધાત્મક પ્રક્રિયામાં હોય તો એ છે વિચારણા અથવા ચિંતા. કેમ કે ચિંતન અને વિચારણા દ્વારા જ બીજી માનસિક પ્રક્રિયાઓ છે અસ્તિત્વમાં આવશે. માની કે પ્રત્યક્ષીકરણ છે, તો એ પ્રત્યક્ષીકરણ છે, ધ્યાન છે, પછી સમસ્યા ઉકેલ છે. તો જે કંઈ સમસ્યાનો ઉકેલ છે પણ આવશે કોના દ્વારા? તો કે વિચારણા દ્વારા. એટલે એ સમસ્યા ઉકેલ એ પણ બોધાત્મક પ્રક્રિયા છે અને એની સાથે વિચારણા એ પણ એ બીજી બોધાત્મક પ્રક્રિયાની સાથે પણ વિચારણા છે એ તો સંકળાયેલી છે જ. તો વિચારણા અથવા ચિંતન એ બધા પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓનો આધાર છે અને તે માનવ જાતિમાં આગવી રીતે જોવા મળે છે. કેમ કે એ માણસને પરંપરાગત એ બધા જ કોઈ એમ ન કહી શકશે, સમગ્ર માનવ જાતિ છે એમાં કોઈ એમ નહીં કહી શકે કે હું વિચારી શકતો નથી. ના, બધાની એક આગવી રીતે માનવ જાતિ, સમગ્ર માનવ જાતિ છે એમાં વિચાર છે. જ્યારે અન્ય કોઈ છે પ્રાણી સૃષ્ટિ, સજીવ સૃષ્ટિમાં એક માણસ જાત જ એવું છે કે જે વિચાર કરી શકે છે, એટલે જ અન્ય સજીવ કરતાં અલગ પડે છે. તો વિચારણામાં આપણે આપણી આજુબાજુના વાતાવરણમાંથી પ્રાપ્ત માહિતીઓ છે એ માહિતીઓનું હસ્તોપયોજન અને વિશ્લેષણ કરીએ છીએ. જે કંઈ આપણી આજુબાજુની માહિતી મળે છે એનું યોગ્ય રીતે આપણે આપણી રીતે હસ્તોપયોજન એટલે કે આપણે આપણી રીતે, ખુદની રીતે આયોજન અને એનું આપણે વિશ્લેષણ કરીએ છીએ. પછી એ પ્રમાણે આપણો વર્તન વ્યવહાર ગોઠવાય છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકો વિચારણાની જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરી છે. અમુક મનોવૈજ્ઞાનિકો તેને વાતાવરણમાંથી પ્રાપ્ત થતી માહિતીનું માનસિક વ્યવસ્થાપન કે હસ્તોપયોજન ગણે છે, તો અમુક તેને એક મધ્યસ્થ પ્રક્રિયા પણ કહે છે. જે કોઈ સમસ્યા કે ઉદ્દીપક તથા તેનો ઉકેલ કે પ્રતિક્રિયાની વચ્ચે ઉદ્ભવે છે. હવે એની વ્યાખ્યા, વિચારણાની વ્યાખ્યાને જોઈએ તો વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેનો પ્રારંભ વ્યક્તિની સામે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે, જેમાં પ્રયત્નને ભૂલની ક્રિયા પણ જોવા મળે છે અને છેલ્લે સમસ્યાનો ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. 3 બાબત કીધું છે, એની પ્રારંભ અને એની ક્રિયા અને છેલ્લો એનો નિષ્કર્ષ.
તો કે કેવી પ્રક્રિયા છે? તો કે વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. કેમ કે એ ક્યાંક ને ક્યાંક, દાખલા તરીકે માની લો કે આપણે આપણી જે કંઈ આપણું વર્તન છે, તો વર્તન આપણે કંઈ પણ વર્તન વ્યવહાર કરીએ છીએ, આપણે ઘરનું કામ કરીએ છીએ, ઘરકામ કરીએ છીએ, તો એ આપણે બીજું ત્રીજું કામ કરવું છે, તો એ વિચારણા છે એ કે દેખાતી નથી, એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે, જેનો પ્રારંભ વ્યક્તિની સામે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે. એટલે કે એની શરૂઆત કોઈ આપણે ઘરકામ કરવું છે તો એ સમસ્યા ન ગણી શકાય, પણ એની સાથે સંકળાયેલી બાબત તો કહી શકાય. તો કે એની શરૂઆત કોઈ સમસ્યાથી થાય છે, જેમાં પ્રયત્ન અને ભૂલની ક્રિયા. કેમ કે બધી જ બાબતો આપણે શરૂઆત થાય છે સમસ્યા, તો એમાં ક્યારેય એવું જ નથી કે એમાં હંમેશા એ બધી જ થાય છે. પ્રયત્ન કરીએ છીએ અને ભૂલ, પ્રયત્ન કરીએ છીએ, દાખલા તરીકે ઘરકામ કરીએ છીએ, પ્રયત્ન છે. અને ક્યારેક આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ, કોઈ આપણે શરૂઆત કરીએ છીએ, તો ત્યારે એમાં ભૂલ પણ થાય છે. એટલે પ્રયત્ન અને ભૂલ એની ક્રિયા જોવા મળે છે, અને છેલ્લે જે કંઈ સમસ્યાઓ છે એનો ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. એવું વોરેન કહે છે. 1934માં એણે આ બાબત કીધેલી છે. વોરેને આ વ્યાખ્યા આપેલી છે અને સરળ એ છે. ત્યારબાદ સિલરમેન છે, એણે આપેલી છે વ્યાખ્યા કે વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક થતા ઘટનાઓનું પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. ફરી પાછું, એક માનસિક પ્રક્રિયા છે તો આપણે સમજી શકીએ છીએ. જે ઉદ્દીપક એટલે કે પદાર્થ આમ જોઈએ તો, પણ આ મનોવિજ્ઞાનની ભાષામાં એને ઉદ્દીપક કહેવાય. ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યા ઉકેલ શોધવામાં આપણને મદદરૂપ થાય છે. એવું કંઈક છે, એવું કંઈક પ્રતીક છે કે જે આપણે સમસ્યાના ઉકેલ શોધવામાં મદદરૂપ થાય છે, એવું સિલરમેન કહે છે. જ્યારે વ્યક્તિ ત્યારબાદ સ્વીકારેલી મેયર છે, એણે આપેલી છે કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય કે સંગઠિત થઈ અને બીજાઓ તરફ તે માહિતીનું પ્રત્યયન કરતો હોય, ત્યારે કહી શકાય કે તેના મગજમાં કંઈક વિચારણા ચાલી રહી છે. આ સરસ સ્વીકારેલી આપેલી છે કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય કે સામે કોઈ પણ બીજા તરફ માહિતીનું પ્રત્યયન કરતો હોય, ત્યારે કહી શકાય કે તેના મગજમાં કંઈક વિચારણા ચાલી રહી છે ઘણી લાંબી પણ છે સરળ. આવી રીતે 3 વોરેન આપેલી છે, સિલરમેન આપેલી છે, સ્વીકારેલી છે, એણે વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ વિચારણાના લક્ષણો. તો વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થઈ છે. વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારણાત્મક પ્રક્રિયા છે. વિચારણા પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. વિચારણા મોટે ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. આવા 5 લક્ષણો આપેલા છે. અને મોટા ભાગે પહેલા 3 લક્ષણો છે તો એની પહેલી વ્યાખ્યા છે વોરેને આપેલી છે, એ વ્યાખ્યાના આધારે જ આપેલા છે કે વિચારણાની શરૂઆત. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આના જ આધારે વ્યાખ્યા લખો તો પણ ચાલે, પણ કોઈ આપેલી વ્યાખ્યામાં તમે એવી રીતે ન લખી શકો. તમે સામાન્ય રીતે આમ લખી શકો, સામાન્ય રીતે વિચારણા એ કોઈ સમસ્યાથી થાય છે, પ્રત્યેકાત્મક સ્વરૂપની વિચારણાત્મક પ્રક્રિયા છે, અને વિચારણાની અંતે પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. આ પ્રમાણે તમે લખી શકો છો. હવે એ લક્ષણો છે એને એક પછી એક સમજીએ. તો પહેલું છે, વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. જ્યારે આપણી સમક્ષ કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે તે સમસ્યાના ઉકેલ માટે વિચારવાનું ચાલુ કરી દઈએ છીએ. દાખલા તરીકે આજે સાંજે મિત્ર મારા ઘરે આવી રહ્યો છે, મમ્મી ઘરે નથી, તો નાસ્તાનું શું કરીશું? અહીં તમે વિવિધ વિકલ્પ વિચારશો કે શું કરશું, બહાર નાસ્તો કરવા જશું, ઘરે કંઈક કરી લેશું. આવી રીતે તમે અલગ અલગ એના માટેના વિકલ્પો છે એ વિચારવા લાગી જશો. તો અહીં સમસ્યા એટલે સમજજો વિદ્યાર્થી મિત્રો, સમસ્યા એટલે કોઈ એવો સમસ્યા નથી અહીં સમજવાની, નાની અમથી. કેમ કે મિત્ર ઘરે આવી રહ્યો છે અને મમ્મી ઘરે નથી, તો સમજી શકે કે નાની અમથી એક બાબત કહી શકાય. એના માટે તમે ઘણું બધા વિકલ્પો છે એ વિચારશો. એટલે કોઈ વિચારની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. આવી સમસ્યા આવી હતી ત્યારે શું કરેલું હતું, તેનો ઉકેલ માટે થઈને ઉપાય કરેલો તો એ અત્યારે કામમાં આવે એમ છે કે કંઈક નવીન ઉપાય વિચારવો પડશે વગેરે જેવા તમે વિચારણા છે કરશો. ત્યારે કે અગાઉ પણ કોઈ સગાવાલા આવેલા હતા અને મમ્મી ઘરે નહોતા ત્યારે મેં શું કરેલું હતું, એને આની સાથે સરખામણી કરશો. પછી જો એ ઉપાય એમાં કામમાં આવશે તો તમે એને એ પ્રમાણેનો ઉકેલ લાવી જશે, નહીંતર કંઈક નવો ઉપાય છે એ કરવો પડશે. આવા અન્ય વિચારો છે એ તમે તમારા મગજમાં કરો છો.
એટલે આમ વિચારણાની શરૂઆત કોઈ સમસ્યાથી થાય છે, પેલું લક્ષણ એ છે. ત્યારબાદ વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. દાખલા તરીકે મમ્મીની ગેરહાજરીમાં મિત્ર આવશે ત્યારે બહાર જઈને વડાપાવ કે પીઝા ખાઈશું એવું તમે વિચારો છો, ત્યારે વડાપાવની માનસિક પ્રતિમા તમારા મનમાં આવે છે. વળી વડાપાવ વિશેનો ખ્યાલ કે સંકલ્પના પણ તમને વિચારવામાં મદદ કરે છે. હવે આ પ્રમાણેની આપણે કીધું છે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. તમે જે એના વિશે વિચારો છો એ સીધું તમારા મગજમાં આવી જશે. ત્યારબાદ ત્રીજું, વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. આપણે આગળ જોયું કે સમસ્યાના ઉકેલ માટે વ્યક્તિ વિચારે છે, માત્ર થોડુંક જ વિચારી લેવાથી સમસ્યાનો ઉકેલ મળતો નથી. તેના માટે વ્યક્તિએ માનસિક કસરત કરે છે કે શું કરશું. પહેલા સગા આવ્યા ત્યારે આપણે શું કરેલું હતું, ત્યારે કયો બહાર લઈ ગયા હતા કે એના માટેના એવા અલગ અલગ વિકલ્પો, એટલે કે આવી રીતે વ્યક્તિ એના ઉકેલ માટે માનસિક કસરત કરે છે, કેટલાય વિકલ્પો વિચારે છે કે અનુમાનો કરે છે, જેને આપણે શું કહીશું તો કે પ્રયત્ન કહીશું. આવા પ્રયત્નમાં ભૂલ પણ થાય છે. આ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા બે પ્રકારની જોવા મળે છે, એક શારીરિક તથા માનસિક. વિચાર કરતા હોઈએ ત્યારે હાથની આંગળી હલાવવી, પગ ડોલાવવા, માથું ખંજવાળવું, નાકના ટેરવા પર આંગળી મૂકવી કે કપાળ પર હાથ મૂકવો, એવી શારીરિક પ્રક્રિયાઓ છે એ પણ પ્રગટ થતી હોય છે, અને જેને પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા કહી શકાય. બે પ્રકારની થાય છે. માનસિક કસરત કરીએ છીએ, ઘણા બધા વિકલ્પો વિચારીએ છીએ, એ અનુમાનો થાય છે. અને બે પ્રકારની ભૂલની પ્રક્રિયા જોવા મળે છે, એક શારીરિક અને માનસિક, જેમાં આપણે આવા બધા હાવભાવ, પગ ડોલાવવા, માથું ખંજવાળવું, એવું બધું આપણે સમસ્યાની સાથે કરતા હોઈએ તો એ થયું શારીરિક પ્રક્રિયા. ત્યારબાદ વિચારણા મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. તો આપણી વિચારણા ધ્યેય કેન્દ્રિત અથવા ધ્યેયહીન બંને હોઈ શકે, પરંતુ મોટા ભાગે એક સ્વસ્થ વ્યક્તિની વિચારણા છે એ લક્ષ્ય કે ધ્યેય કેન્દ્રિત, કંઈક ધ્યેય કે લક્ષ્ય કેન્દ્રિત આપણી વિચારણા હોય છે. જો કોઈ વ્યક્તિ કાર્યથી પરિચિત છે તો અગાઉ આ કાર્ય કઈ રીતે પાર પાડ્યું હતું તેને યાદ કરીને પોતાની યોજના બનાવે છે, અને જો કાર્ય કેવું છે તો વિવિધ પ્રયુક્તિઓની અનુમાન કરી અને યોજના બનાવે છે. દાખલા તરીકે માની લો કે લગ્ન પ્રસંગ છે તો એ અગાઉ આપણે પ્રસંગ ઉકેલી લીધેલો છે ને ફરી પાછા આપણે બીજા કોઈ ભાઈ કે બહેનના લગ્ન પ્રસંગ છે તો અગાઉના જે કાંઈ લગ્ન પ્રસંગ છે એને કેવી રીતે પાર પાડેલું હતું એની સીધું જ આપણે અનુમાન કરી અને એ પ્રમાણે આ લગ્ન પ્રસંગને પણ લગ્ન પ્રસંગ ઉકેલવા માટેનો પ્રયત્ન કરીશું. તો જો કોઈ વ્યક્તિ કોઈ કાર્યથી પરિચિત છે તો અગાઉના આ કાર્ય કેવી રીતે પાર પાડ્યું હતું તેને યાદ કરી અને પોતાની યોજના બનાવે છે. એના માટે વિવિધ પ્રયુક્તિનું અનુમાન કરી અને યોજના બનાવે છે. આમ વિચારણા મોટે ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. ત્યારબાદ પાંચમી છેલ્લું લક્ષણ છે વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. વિચારણામાં કાર્ય કરવાને બદલે શબ્દો, પ્રતિમાઓ, પ્રતીકો વગેરે દ્વારા સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન થતો હોય. દાખલા તરીકે બર્થડે પાર્ટી છે એના પ્રસંગે ડ્રોઈંગ રૂમની સજાવવા કઈ રીતે કરવી તે અંગે વિચારતી વખતે આપણે વાસ્તવિક રીતે રૂમના ફર્નિચરને આગુ પાછું કરી વિવિધ જાતની ગોઠવણી કરી ચકાસતા નથી, પરંતુ તે અંગેની પહેલાં અગાઉ જ માનસિક પ્રતિમાઓ સર્જીને ઉત્તમ સજાવટ કઈ રીતે થઈ શકે એ અંગેની વિચારણા કરીએ છીએ. આપણે સમજી શકીએ કે બધું આપણે આગળ પાછળ પહેલાં આપણા મનમાં એના વિશેનું કે આને આમ કરવું એવું આપણે અગાઉ વિચારણા કરતા હોઈએ છીએ. આપણે એ પ્રમાણેની માનસિક પ્રતિમાઓ છે આપણા મગજમાં, આપણા મનમાં સર્જાવી અને પછી આપણે એ પ્રમાણેનો પ્રયત્ન કરશું. તો વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.